જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 5મો ભાગ 2 આવક અને ખર્ચના ખ્યાલો। જે માંગ અને પુરવઠો આપણે ભણ્યા, હવે આવક અને ખર્ચના ખ્યાલો લગભગ પહેલા પ્રકરણની અંદર આપણે ઘણું બધું હવે બધા જ પ્રકરણમાં ઉપયોગી થાય એવું પુનરાવર્તન રિવિઝન અમુક વસ્તુનું કે અમુક દ્રષ્ટાંતો દ્વારા થતું હોય। આવક એટલે આવક અને ખર્ચ માટેના ખ્યાલો શેના માટે છે? તો કે આપણે કોઈ પણ ઉત્પાદન કરીએ વસ્તુ, એમાંથી આવક મળશે અને એમાં ઉત્પાદન ખર્ચ કેટલું થયું, તો જ વ્યક્તિનો ધ્યેય હંમેશા અર્થશાસ્ત્રમાં એ છે કે નફો કમાવાનો છે, નફો લેવાનું, કંઈક જીવનમાં મેળવવા માટે જે નાણાકીય વસ્તુ છે એની વાતો જ આપણે અર્થશાસ્ત્રમાં ભણવાની છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ આવકના ખ્યાલો માટે કે જ્યારે કોઈ પણ આર્થિક વિશ્લેષણ, ખાસ કરીને કે પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અથવા તો આવકના ખ્યાલો ખૂબ જ મહત્ત્વના હોય છે। ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં પણ કેટલીક વખત ઘણી વખત એવો ફેરફાર મોટો થતો હોય, પણ ખર્ચની જે ખર્ચથી પેઢીની જાવકની બાજુનો અંદાજ આવે છે તે આવકના ખ્યાલો જાણવાની પેઢીની આવકની બાજુના અંદાજ આવે છે। અને આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદન સપાટી નક્કી કરે છે। જે આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરવા માટે આપણને થોડા 5-7 મુદ્દાઓ આપ્યા છે, એ જોઈ લઈ ઝડપથી। પછી 3 ખર્ચ છે, આપણે ખર્ચ વિશે ભણવાનું છે, એ પછી આવક વિશે ભણવાનું કે પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય। આવક અને ખર્ચનો ખ્યાલ શા માટે હોય? તો કે પેઢીને પોતાની વસ્તુની કિંમત, કેટલું ઉત્પાદન ખર્ચ થયું ને કેટલામાં વેચવું એ નક્કી થાય છે। આમ સામાન્ય રીતે સમજીએ તો પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે કે વધુમાં વધુ નફો કેમ લઈ શકીએ, ઉત્પાદન ખર્ચ કેમ ઓછું થઈ શકે, કે એમાં કેવું મટીરિયલ શું વાપરીએ કે લોકોની માંગ વધે અને આપણને વધારેમાં વધારે નફો કમાઈ શકી, એ વસ્તુ આવક અને ખર્ચના ખ્યાલ ઉપરથી જાણી શકાય છે। મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચનો ઉપયોગ બને। વધારેમાં વધારે નફો કમાવા માટે આપણે સીમાંત શબ્દ સમજશું। આમાં આગળ જ્યારે ખર્ચ આવશે ત્યારે આપણે જે 3 પ્રકારના ખર્ચ શીખવાના છે એમાંનો સીમાંત ખર્ચ એટલે કે વિશેષ વધારે, એ આપણે થોડુંક પહેલા પાઠમાં સમજાતા, આમાં વધારે સમજશું। સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ થાય। ત્યાર પછી પેઢી કેટલા સાધનો રોકશે કે જેથી એને વધારે નફો થાય, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, એ અંગેના નિર્ણયમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો છે। કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો એમાં કેટલા પૈસાની જરૂર પડે છે, કેટલુંક વસ્તુઓ એમાંથી આપણે કેટલાને રોજગારી આપી શકશું, ઘણું બધું એમાંથી આવક ખર્ચના ખ્યાલો પરથી જાણી શકાય છે। હવે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થતંત્રનો ઉપયોગી પણ બને છે। એક વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ, 3 પ્રકારના જે ખર્ચ છે એ આ પ્રકરણની અંદર ભણવાના છે। આમાં સૌથી વધુ નાણાકીય ખર્ચ, અને એ જ અર્થશાસ્ત્ર એને વાસ્તવિકતા માને છે અને એના ઉપર જ આપણે વધારે અભ્યાસ કરવાનો છે। નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે। સૌથી અગત્યનું એ નાણાકીય ખર્ચ છે, એને જ આપણે ભણવાનું છે।
પણ સમજવા માટે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચને પણ આપણે સારી રીતે સમજવું પડશે કે જેથી એનો પણ ઉપયોગ છે ઉત્પાદનમાં. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવી હોય, કોઈ પણ પેઢી કોઈ વસ્તુ બનાવતી હોય તો એમાં વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ છે એનો અભ્યાસ પણ જરૂરી છે કે જેથી કરીને નાણાકીય ખર્ચમાં વધારેમાં વધારે મહત્તમ નફો એ કમાઈ શકે. એટલા માટે આ 3 પ્રકારના ખર્ચ તમારે યાદ રાખવાના છે. જૂના કોર્સમાં બહુ વિગતવાર હતું. અહીંયા એ ઉપયોગી બહુ નથી એટલે આપણને 2 પેરેગ્રાફમાં સમજાવી દીધું છે. પણ સૌથી વધારે એ નાણાકીય ખર્ચ અગત્યનો છે, જે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ, આ 3 પ્રકારના ખર્ચ ભણવાના છે. પછી એમાં કુલ ખર્ચ હોય, કુલ આવક હોય, ત્યારે સીમાંત આવક હોય, સીમાંત ખર્ચ પણ થાય. આવી રીતે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ એ પણ આપણે ભણવાનું છે. એટલે નાણાકીય ખર્ચને વધારે ધ્યાનમાં રાખીને વિસ્તારથી ભણશું. તો વાસ્તવિક ખર્ચ શું છે? ખરેખરનું ખર્ચ. વાસ્તવિક ખર્ચ એટલે મેં તમને ઉદાહરણ પહેલાં પ્રકરણમાં સમજાવ્યું હતું કે એક ઉદાહરણ લઈએ આપણે કે જે મહેનત કરીએ છીએ એમાં આપણને વળતરની ભાવના હોવી જોઈએ. ઘણી વખત શેરીમાં આખો દિવસ કે રખડવામાં કે આખો દિવસ બસ કંઈ વળતર નહીં, પરંતુ મોજ મજા અને ફર્યા જ રાખે દિવસોના દિવસો, મહિના, 40 વર્ષ સુધી કંઈ પણ કમાય નહીં, 30 વર્ષ સુધી, તો એ વાસ્તવિક ખર્ચ નથી. મહેનત તો કરે છે, આખો દિવસ નવરો જ નથી રહેતો, પણ વળતરની કંઈ ભાવના છે નહીં. પણ જે કામ કરીએ છીએ એટલે એમાં કંટાળો શબ્દથી વિશેષ જૂના કોર્સમાં બહુ સરસ સમજાવ્યું હતું. અહીંયા આપણને એક વ્યાખ્યા દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ કે વાસ્તવિક ખર્ચ કોને કહેવાય. તો કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા, જે ઉત્પાદન કરે છે, કંઈક નવું સર્જન કરે છે, એમાંથી કંઈક વળતરની ભાવના છે એવી પ્રક્રિયા. ઉત્પાદન તો ઘણું કરતા હોય પણ બધાને નકામું થાય ને એમાંથી કાંઈ વળતર મળે નહીં કે આર્થિક કોઈ લાભ ન હોય, તો એ ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક અને નિયોજક, જે રોજગારી મેળવે છે, જે મજૂરો છે, રોજગારો છે, કાયમી છે, એવા શ્રમિકો, નિયોજક જેનું આયોજન કરે છે, પગારદાર છે, મેનેજર કહી શકીએ એવા નિયોજક, મૂડીપતિ જેને મૂડીનું રોકાણ કર્યું છે, પેઢીના માલિક છે, એવા કે જે માનસિક શારીરિક કષ્ટ ઉઠાવે છે. ખુરશી ઉપર બેઠા બેઠા ભલે શારીરિક કષ્ટ ન હોય પણ નિયોજક છે એ માનસિક રીતે કેમ વેપાર આગળ જાય, કેવી રીતે વહીવટ કરવો, કેમ વળતર બને મળે, એ વાસ્તવિક ખર્ચ છે. આમ તો એટલે શારીરિક કષ્ટ ઉઠાવે છે, મજૂરો શારીરિક કષ્ટ ઉઠાવતા હોય, તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. ખાલી પૈસાને જ ગણવામાં નથી આવતું ખર્ચને. રૂપિયા આપ્યા, આટલું કાચો માલ આવ્યો, આટલું છે લાઇટ બિલ આવ્યું, આટલું છે મજૂરી ચૂકવવી પડી, આટલું પેકિંગ ખર્ચ આવ્યું, એટલો વાહન વ્યવહાર ખર્ચ આવ્યો, આટલો ઇતર ખર્ચ આવ્યો, આટલો જે ઘણા બધા પ્રકારના કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો નાણાકીય ખર્ચ ગણી શકાય એવો છે. પરંતુ વાસ્તવિક ખર્ચ છે, જો આ લોકો ન હોત તો એનો વાસ્તવિક ખર્ચ એમાં મૂડીપતિ છે, શ્રમિકો છે, નિયોજકો છે, એની શારીરિક અને માનસિક બે રીતે મહેનત કરે છે એને વાસ્તવિક ખર્ચ. હવે વધારે વિશેષ આપણે એ બીજી રીતે શીખીએ કે જે સરળ ભાષામાં, કે ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક, કંટાળો ને ત્રાસ લાગે છે. કઈ વસ્તુ એવી છે કે એમાં થાક, કંટાળો ને ત્રાસ ન લાગે? તો કે ફરવાનું, મોજ શોખનું, ગાંડા હોય કે જેને
એ કંઈ વળતરની ભાવના જ ન હોય. અને જ્યારે કોઈ પણ ઉત્પાદન કરીએ છીએ એમાં વળતરની ભાવના હોય, એમાં થાક લાગજો, ભણવામાં થાક લાગે, કંટાળો આવે, આમ ત્રાસરૂપ અત્યારે લાગતું હશે. પરંતુ એ જો તમે જ્ઞાન મેળવશો, આગળ જશો, તો આ જ્ઞાન છે એ તમને વળતરની ભાવના આપશે, માટે તમે ભણો છો, ખૂબ કમાશો. જો એ ભાવના ન હોત તો તમે ભણત જ નહીં, અને ફરવાનું, મોજ મજા, થાક, આરામ કંઈ પણ ન મળતું હોય તો એવું કામ ઇકોનોમિક્સમાં ધ્યાનમાં લેવાનું નથી. એટલે જે શ્રમિકોને થાક, કંટાળો, ત્રાસ લાગે, પછી મૂડીપતિ હોય એ પોતાની મૂડીની ચિંતા હોય, વપરાશનો ત્યાગ કરીને, બચત કરીને મેળવે છે, નિયોજક ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો જે જોખમ છે એનો સામનો કરવો પડે છે. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. આપણને ટૂંકમાં સમજાવ્યું છે, ગળ ન અકસ્માતું, પણ આટલું જ આપણે એ કામનું છે કે કંટાળો, થાક, ત્રાસ લાગે ત્યારે જે કંઈ ઉત્પાદન થાય છે એ પેઢીનું વાસ્તવિક ખર્ચ છે. ત્યારે આ ધંધામાં જો મહેનત કરીએ છીએ એને ખરેખરનું એ આપણને ખર્ચ, એનો અભ્યાસ ઇકોનોમિક કરે છે. એ રખડે છે, ફરે છે, કંઈ પણ ઉત્પાદન નથી થતું એનું ખ્યાલ આપણે અર્થશાસ્ત્રમાં લેવાનો નથી. હવે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલી છે. કેટલું ખર્ચ થયું એ માપવું અઘરું છે. તો વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતા, 4 શબ્દો, 5 શબ્દ યાદ રાખજો કે વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે. જે મનોવૈજ્ઞાનિક આત્મલક્ષી બાબત છે તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ. 25 રૂપિયાનો થાક લાગ્યો, કંટાળો આવ્યો, 40 રૂપિયાનો, કેટલો ભોગ આપ્યો કે તમે આખો દિવસ 10 કલાક કામ કર્યું એ ઉત્પાદન માટે, કેટલા રૂપિયાનું કર્યું, ચિંતા કરી તો કેટલું નાણાકીય ખર્ચમાં એ માપી શકાતું નથી. પણ ખરેખર જે લોકોને કોઈ પણ ઉત્પાદન કરવું હોય, એ જ્ઞાનનું હોય અથવા તો એ કોઈ વસ્તુનું હોય, ભૌતિક હોય કે અભૌતિક હોય, એમાં જ થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે. એને વાસ્તવિક ખર્ચ કહે છે. અને વાસ્તવિક ખર્ચનું માપવું બહુ મુશ્કેલ છે, કારણ કે મનોવૈજ્ઞાનિક છે અને આત્મલક્ષી બાબત છે. મને સારું લાગે છે અને મને નફો મળે છે તો હું એ કામ કરું છું. પરંતુ ઘણા બધાને એવું હોય, મને સારું લાગે છે ફરવું, રખડવું, કંઈ પણ પૈસા બગાડવા, ખર્ચ થતો હોય પણ આવકને નામે કંઈ પણ ન હોય. એટલે એને પણ ધ્યાનમાં લેવાનું નથી અને માપવું મુશ્કેલ છે. હવે વાસ્તવિક ખર્ચ બરાબર સમજાઈ ગયો હશે. થોડુંક વાંચજો કે 2 પેરેગ્રાફમાં આપણને સમજવા માટે આપ્યું છે કે ખરેખર ચિંતા, ત્યાગ, કંટાળો આવી વસ્તુઓ પણ એ વાસ્તવિક ખર્ચ છે. પછી આપણને અમુક પ્રકારનો જે કારખાનામાંથી ધુમાડો નીકળતો હોય, પ્રદૂષણવાળું પાણી નીકળતું હોય, આ બધું છે એ લોકોનું સ્વાસ્થ્યને વિપરીત અસર કરે છે. અને આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ કહેવાય, કારણ કે એનો નિકાલ કરવો જોઈએ. અને ઉત્પાદન કરીએ છીએ તો એ જે નિયમ પ્રમાણે, સરકારી નિયમ પ્રમાણે એનો એ નિકાલ કરવો પડે. એટલે માટે એ માપવો અઘરો થાય છે કે એક પ્રકારથી લોકોને કેટલો બધો ખર્ચ થશે, કેટલા બીમાર પડશે, એ પ્રદૂષણવાળું પાણી છે, ધુમાડો છે, એ કચરો છે, જે એના માટે પણ એ ઘણું બધું એ જૂના કોર્સમાં હતું, પણ આપણને એકાદ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવ્યું છે. તો વાસ્તવિક ખર્ચમાં ખાલી એટલું જ લખવાનું કે થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ લાગે ને ત્યારે કંઈક નવું ઉત્પાદન થાય, બાકી નથી થતું. ટીવી જુઓ 10 કલાક, થાક લાગશે, મોબાઈલમાં 5 કલાક મેથે રાખો,
થાક કંટાળો આવશે જ ને, એટલે મજા આવે પણ હું ઉત્પાદન કર્યું. પણ મોબાઈલની અંદર તમે આ વિડીયો જોતા હશો ત્યારે કંટાળો આવશે, થાક લાગશે, ત્યારે સમજો કે તમારા જ્ઞાનનું એ સર્જન થાય છે અને ભવિષ્યમાં એ કામ આવશે. તો એ વાસ્તવિક ખર્ચ છે, પણ ગેમ રમે રાખો એ વાસ્તવિક ખર્ચ નથી. સમજાશે આ 2-4 આટલા ઘણા ઉદાહરણો છે, પણ આપણી પાસે સમયનો અભાવ છે, માટે ઝડપથી આપણે શીખીએ. વૈકલ્પિક ખર્ચ. હવે એના જેવું સરસ મજાનો આપણને વૈકલ્પિક ખર્ચ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનો જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે વસ્તુનો વૈકલ્પિક ખર્ચ છે. દાખલા તરીકે આપણને આપ્યું છે ઉદાહરણ સમજીએ પહેલાં 2 વસ્તુ જીવનમાં હોવાની, અને કે અત્યારે પસંદગીનો વિષય આપણે ભણ્યા છીએ કે જ્યારે ભણવું કે રખડવું, ભણવું કે કમાવું, શું કરવું, એવું વૈકલ્પિક ખર્ચ શેમાં આપણી શક્તિ વાપરવાની છે, કેમાં સમય પસાર કરવાનો છે. ઓપ્શન ઘણા બધા છે, પણ આપણને સારું લાગે છે એમાં આપણે કરીએ છીએ ત્યારે વળતરની ભાવના સૌથી વધારે હોય. બધાના દીકરાઓ ડૉક્ટરો બને, CA બને, CS બને એવી ભાવના હોય. તો આપણે જે કંઈ ખર્ચ કરીએ છીએ એમાં વિકલ્પો, કોઈ મેનેજર બનશે, બેંક જશે, ઘણા બધા વિકલ્પો છે. શેમાં જવું છે તમારે? એટલે કોઈ વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદન સાધનોમાં જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તે વસ્તુનું વૈકલ્પિક ખર્ચ કહે છે. હવે બીજા રીતે શીખીએ કે ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. કોઈ પણ સાધન છે જે ઉત્પાદનનું, એટલે એક જ દ્રષ્ટાંત એમાં સરસ મજાનું આપ્યું છે કે જમીનની અંદર જે કંઈ વાવેતર કરીએ, ઘણા પાક લઈ શકીએ, પણ એમાં એક જ લઈ શકાય, બધા તો લઈ નથી શકતા. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથે અન્ય બીજા ઉપયોગ વાપરી શકતા નથી. આ સરસ મજાનું જો આપણને સમજાઈ જાય એવું છે કે કોઈ પણ ઉત્પાદન સાધન છે એ એક જ વખત એકવાર ઉપયોગ લઈ શકાય, એને સમયે એ જ સમયે એને બીજો ઉપયોગમાં ન લઈ શકાય. ત્યારે આપણને જમીનનું દ્રષ્ટાંત આપ્યું કે એક જમીન છે 5 વીઘા, એની અંદર તમે ઘઉં વાવ્યા હોય તો કપાસનો પાક છે એ જતો કરવો પડે છે. તમને શું, કપાસ વાવશો તો ઘઉંનો પાક જતો કરવો પડે. ઘઉં વાવો અથવા તમાકુ વાવો, તમાકુ વાવવું કે ઘઉં વાવવા, તમાકુમાં વધારે ફાયદો છે આપણને, તો એ વિકલ્પ આપણે જતો કરવો પડે છે. આપણને મનથી એમ થાય છે કે તમાકુ વાવશું, ઘણા લોકોનું જીવન બરબાદ થશે, નશામાં રહેશે, એના કરતાં ઘઉં વાવીએ તો કેટલાયના પેટનો ખાડો બુરાશે, તેની ભૂખ સંતોષાશે, ભલે ઓછા પૈસા મળે પણ ઘઉં વાવવા છે. તમાકુ નથી વાવવું, વધારે નફો થાય છે, છતાં એક વિકલ્પ જતો કરો. 2 નથી વાવી શકવાના એક જ સાથે, એક જ જમીન ઉપર, એટલે એક વિકલ્પ જતો કરવો પડે છે. તમારે રખડવું કે ભણવું, કામ કરવું કે ભણવું, જે કંઈ પણ, ઘરે રહેવું કે કામે જવું, આવા ઘણા બધા એક જ વસ્તુ કોઈ પણ ઉત્પાદન કરવું હોય, કોઈ પણ વર્તન ભાવના હોય, કારખાનામાં કોઈ પણ વસ્તુ બનતી હોય, જે જમીન કે જે કારખાનું રોકાયેલું છે એમાં કયું ઉત્પાદન કરવું, એક જ જાતનું ઉત્પાદન થાય, બીજું જતું કરવું પડે છે. આ વૈકલ્પિક ખર્ચ જે છે એના માટે આપણને 2-3 ઉદાહરણથી સમજાવવા પ્રયત્ન કર્યો છે કે એક જતો કરવો પડે અને બીજા એક જ ઉપયોગમાં આપણે લઈએ. એકી સાથે 2 કામ થઈ શકે ને. જો હું તમને ભણાવું તો મારે ઘરના કામ ન થઈ શકે.
ભણાવું છો તો મને ઘણું બધું વળતર મળે છે. એમ ઘરના કોઈ પણ એવા કામ હોય તો એમાં પણ ઘણી વખત એવો નફો થતો હોય પણ એ જતો કરવો પડતો હોય છે. હવે વૈકલ્પિક ખર્ચ માપવાની મુશ્કેલી છે. શેમાં વધુ મળશે એ તો પછી ખબર પડે. આવક અને ખર્ચનો હિસાબ કરીએ ત્યારે ખોટ ગઈ કે નફો થયો એ પછી ખ્યાલ આવે. એટલે વૈકલ્પિક ખર્ચ માપવાની ઘણી બધી મુશ્કેલીઓ છે. એમાં એક ઉપયોગી સાધન એમ છે. એકોપયોગી એટલે કે એક ઉપયોગી સાધન છે. એક જ વખત એ કામ થઈ શકે, બીજું કામ એ જ સમયે ન થાય. પછી કરી શકો પરંતુ એ જ સમયે એકનું એક જ કામ થાય. તો જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કંઈ ઉગે જ નહીં. પહાડ હોય, ટેકરા હોય, ઘાસ ઉગે, બીજે ખેતી થઈ શકે એવું હોય નહીં. એટલે બીજું કંઈ ઉગી શકેતું નથી. અને બેકારીનો ભોગ બનેલા વ્યક્તિઓ, ઘણું એને કમાવું છે પરંતુ ક્યાંય એને કામ મળતું નથી. પોતાની પાસે ડિગ્રી છે, ઘણું છે, ભણેલા છે, એટલે બેકાર જે છે બેરોજગારીનું ભણશું પ્રકરણ ત્યારે વધારે સમજશું કે બેકાર લોકો છે એ લોકોને જે વૈકલ્પિક ખર્ચ માટે જવું છે પણ મળતું નથી. એટલે આવું માપવું મુશ્કેલ છે. પછી વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદન સાધનો વિશિષ્ટ પ્રકારના એટલે કે સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ક્યારે નથી બનતો કે એક તો જમીનમાં એક જ પ્રકારનું ઘાસ ઉગે ત્યારે ભોગ બનેલા, આવું ઘણું બધું એકોપયોગી સાધન અથવા બીજું વિશિષ્ટ ઉપયોગ. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ સાધનની માંગના આધારે નક્કી થાય. દાખલા તરીકે કોમ્પ્યુટરનું વિશિષ્ટ આવડત તમે ધરાવતા હોય તો એવી વ્યક્તિઓ છે એની માંગ છે વધી જતી હોય છે એટલે એ વધારે કમાઈ શકે છે. કેટલે સુધી કમાઈ શકે? આપણને કોઈક કામે જઈએ, આપણે ક્યાંક નોકરીએ જઈએ કે કામ માટે જઈએ તો કેટલા પૈસા આપશો આપણે એમ કહેવું પડે. અને એ લોકો એમ કે અમે 10,000 આપશું, એથી વધુ નહીં. પણ જ્યારે આવું વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય ત્યારે પોતે પગ માગે. 20,000 નહીં, 2 લાખ આપો તો આવું, લાખ પગાર આપો તો આવું. ની આવડત પ્રમાણે, કારણ કે એથી વિશિષ્ટ એટલું એને ખર્ચ કરશે જો ઉત્પાદક તો એનાથી 4 ગણો નફો વધી જશે. એટલે આવું વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ માગે એટલો પગાર એમને આપે છે કારણ કે એનો નફો એમાં છે. એ જતા રહીએ તો ખોટમાં જાય. એટલે આપણું જ્ઞાન છે એ આપણને ભવિષ્યમાં ખૂબ જ કામમાં આવશે માટે ભણવું જોઈએ. જેટલું ભણશો, જેટલું જ્ઞાન વધારે ધરાવશો એટલું તમે વિશેષ શાંતિથી અને સુખમય રહી શકશો. અને એ જ્ઞાન આપણું અફળ નથી જતું, એ ફળે જ છે. અને આપણને ખૂબ જ એ આપણા કમાણીમાં કે આર્થિક સ્થિતિ સુધારવામાં ખૂબ જ આપણને મદદરૂપ થતું હોય. માટે જેટલું લેવાય એટલું જ્ઞાન અત્યારે લેવાનું. અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો એનું પણ એવું છે કે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય તો એનો વૈકલ્પિક ખર્ચ બીજો કોઈ ન હોય કે એનું કામ છે એમાં જ એ વધારે કમાઈ શકે. હવે સૌથી અગત્યનું વધારે ભણવાનું છે નાણાકીય ખર્ચ. આખું પ્રકરણ એના વિશે જ છે. એટલે ખાલી નાણાકીય ખર્ચ વિશે થોડુંક સમજી લઈએ કે નાણાકીય ખર્ચ કોને કહેવાય. તો કે વસ્તુના ઉત્પાદન માટે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવાય. જે કાચો માલ છે, વીજળી છે, રોજગારી છે, કારખાનું ઊભું કરવા માટે જેટલો પૈસો એ વપરાય છે એ નાણાકીય ખર્ચ છે. એના વિશે જ આપણે
આખું ઇકોનોમિક્સ ભણવાનું હોય છે. આર્થિક વિશ્લેષણ ઉત્પાદન અંગેના નિર્ણયો જે લેવામાં આવે છે તેમજ કિંમત નિર્ધારણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. જે કંઈ પણ આટલું ખર્ચ થયું, આટલું આવક થયું, આમ કરવાથી આટલો ફાયદો થાય, નાણાકીય ખર્ચથી જ સાચા ખ્યાલો આવે અને કેટલી કિંમતમાં એ વસ્તુ આપણને બની અને કેટલામાં વેચવી, કેટલામાં એ ઉત્પાદન થયું ખર્ચ અને કેટલામાં એ વેચવું એ નક્કી કરવા, કિંમત નિર્ધારણ નક્કી કરવા માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ આપણને ઉપયોગી છે. હવે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે. આથી વ્યવહારમાં વધારે ઉપયોગી થઈ શકતો નથી. ખરેખર વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ આમ કર્યું હોત તો સારું હતું. વૈકલ્પિક ખર્ચમાં આના કરતાં બીજો ધંધો હોત તો સારું હતું. આમાં આટલું કમાય તો આના કરતાં આમાં વધારે. વૈકલ્પિક ખર્ચ અને વાસ્તવિક ખર્ચ ખાલી સમજવા પૂરતો છે, પરંતુ એની ઘણી બધી મર્યાદાઓ છે. આથી એ વ્યવહારમાં ઉપયોગી થઈ શકતો નથી. હવે ઉત્પાદન, જે ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. સૌથી વધારે નાણાકીય ખર્ચનો એ જ ઉપયોગી આપણને છે. એટલા માટે નાણાકીય ઉત્પાદન ખર્ચ માટે આપણને એક દ્રષ્ટાંત આપ્યું કે દાખલા તરીકે એક વસ્તુ બનાવવા માટે 25,000નો ખર્ચ થયો અને 25,000નો જે ખર્ચ થયો છે એમાંથી આપણને 100 એકમો બન્યા છે. તો એક વસ્તુ એ કેટલામાં બની એ આપણે માપી શકીને કેટલામાં વેચવી, એટલે ઉત્પાદન ખર્ચ કેટલું થયું એ જાણી શકાય છે. હવે આવા ખર્ચાઓ ટૂંકા ગાળાના, લાંબા ગાળાના ખર્ચાઓ હોય છે. કારણ કે કારખાનામાં જે કંઈ પણ મકાન બાંધીએ, મશીનરી રહી, લાંબા ગાળાના ખર્ચ હોય. ટૂંકા ગાળાના ખર્ચમાં ઘણું બધું આવે છે. જે કાચો માલ છે, વીજળી બિલો છે, રોજમદારો છે, આ બધા ટૂંકા ગાળાના ખર્ચાઓ હોય છે. હવે સૌથી વધારે આપણે એમાં ભણવાનું છે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ. આ ત્રણને ગોખી જ નાખવાના છે અને એના ઉપર હું પુષ્કળ તમને વધારેમાં વધારે ઉદાહરણો આપીને સમજાવવા પ્રયત્ન કરીશ. એકદમ સહેલું છે, પણ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે એ આપણે વિશેષ ભણશું. કારણ કે એ જ છેક સુધી ભણવાનું છે, જ્યાં સુધી અર્થશાસ્ત્ર ભણીએ ત્યાં સુધી. એટલે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને સીમાંત ખર્ચ એ વધારાનો ખર્ચ છે. એના વિશે પણ વધારે માહિતી લેશું. કંઈ નહીં ભણીએ ન ભણીએ, પરંતુ આ 2 શબ્દથી આપણને ઘણું બધું જીવનમાં ઉપયોગી બનશે. એટલે નાણાકીય ખર્ચ વિશે આખું પ્રકરણ છે એ સરસ રીતે આપણે ભણવા પ્રયત્ન કરશું. એકવાર વાંચજો અને હું હજી સરસ રીતે તમને કરાવીશ.